નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને તેમની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ એના વિશે અભ્યાસ કરીએ. ઘણી વખત વિભાગમાં 5 ગુણ માટેનો પ્રશ્ન પૂછાઈ શકે. કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને તેનું મહત્ત્વ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તેનું મહત્ત્વ સમજાવવા માટે આપણા અભ્યાસક્રમમાં 8 મુદ્દા આપેલા છે. આ 8 મુદ્દાને આપણે વિગતવાર સમજાવવાના થાય. તો દરેક મુદ્દાઓની આપણે યોગ્ય રીતે છણાવટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્ત્વ છે એ વધતું ગયું. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા અંડરલાઈન કરો. ઘણી વખત વિધાન પૂછવામાં આવે છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. આવું વિધાન સી વિભાગમાં 2 ગુણ માટેનો પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, બ્લુ પ્રિન્ટ તમને આપી દીધી છે એટલે તમને ખ્યાલ જ હશે કે આ પ્રકરણમાંથી સી વિભાગના 2 પ્રશ્નો એટલે કે 2 ગુણનો એવા 2 પ્રશ્નો હોય છે. તો અહીંયા પણ એક વિધાન સરસ છે કે વિધાન સમજાવવું. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાનને સમજાવી શકાય કે કર્મચારીઓ એ ઉત્પાદનનું એક જીવંત અંગ છે. તેમને લાગણી, સ્વમાન અને સ્વ અભિમાન હોય છે. તેમને અલગ અલગ આવડત અને હોશિયારી અને સમજ પણ હોય છે. આથી તેમને યંત્રો કે કાચા માલની કક્ષામાં મૂકી શકાય નહીં. કર્મચારીઓ વગર એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. આથી કહી શકાય કે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક માટેનો પ્રશ્ન આ વિધાન સમજાવવું એ તમારા માટે મહત્ત્વનું ગણાવી શકાય. જળયંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે. વિદ્યાર્થી મિત્રો, જે પાછું આપણું અહીંયા કર્મચારીઓ વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે, એના જવાબમાં આપણે સરસ અહીં કહી શકીએ કે કર્મચારીઓ છે એવો એક જીવંત સાધન છે. તેનું ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી ન શકાય, કારણ કે કર્મચારીઓને લાગણી હોય છે, સ્વમાન હોય છે. અલગ અલગ કર્મચારીને અલગ અલગ આવડત હોય છે, હોશિયારી અને સમજ હોય છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક કોટેશન સરસ છે. કર્મચારીઓનું મહત્ત્વ દર્શાવવા માટે તમે એને કોટેશન પ્રશ્ન પૂરો થાય છેલ્લે ત્યારે પણ આ દર્શાવી શકો બોક્સની અંદર કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેવું તમારી બધી જ પ્રવૃત્તિઓ છે તેમનો ખ્યાલ રાખશે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત વિધાન છે અહીંયા પૂછવામાં આવે તો આપણે આ વિધાનને પણ આ રીતે સમજાવી શકીએ કે સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમનું મહત્ત્વ પણ વધતું ગયું. કર્મચારીઓ વગરનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જળયંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે, જ્યારે કર્મચારીઓ વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીમાં તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધારે હોય છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં ન મૂકી શકાય, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ અલગ હોશિયારી, આવડત અને સમજ છે. આથી કહી શકાય કે
તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તેવો બાકીની બધી જ બાબતોનો તમારો ખ્યાલ છે એ રાખશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આટલા જ પેરેગ્રાફમાં 2 ગુણોનો એક એવા 2 વિધાનો સમાયેલા છે તે જેનો જવાબ આપણે આ રીતે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થા એનું મહત્ત્વ દર્શાવતા 8 મુદ્દામાં આપણે પહેલો મુદ્દો જોઈએ, ચાલક બળ. વિદ્યાર્થી મિત્રો, ચાલક બળ એટલે જેના દ્વારા ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ છે એ સતત ચાલતી રહે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ એકમ છે એ ધ્યેય સિદ્ધિ સરળતાથી કરી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમને ચલાવવું હોય તો ધંધાકીય એકમમાં ઘણા બધા યંત્રો સાધનો હોય, પરંતુ આખરે એ ચલાવવા માટે કર્મચારીઓ છે એ જ ચાલક બળ ગણાવી શકાય. ઉત્પાદનના અન્ય સાધનો, ઉત્પાદનના સાધનોમાં જમીન છે, મૂડી છે, નિયોજન છે, શ્રમ છે, આ બધા સાધનોની વાત કરીએ તો કર્મચારીઓ છે એના દ્વારા જ ધંધાકીય એકમ છે એની પ્રવૃત્તિઓ સારી રીતે ચાલી શકે. ત્યાર પછી મહત્ત્વ દર્શાવતો બીજો મુદ્દો જોઈએ, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. વિદ્યાર્થી મિત્રો, યોગ્ય કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમની પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓ છે એની મેળે જ ચાલતી નથી, પરંતુ ઉત્પાદકીય એકમ હોય કે વેપારી એકમ હોય કે કોઈ પણ સેવાકીય એકમ હોય તો દરેક ક્ષેત્રમાં કર્મચારીઓ તો હોવાના જ. એટલે દરેક એકમની પ્રવૃત્તિઓ છે એ કર્મચારીથી જ ચાલતી હોય છે. જો એકમમાં કર્મચારીઓ ન હોય તો એમના ભૌતિક સાધનો છે એ પડ્યા રહે, ગતિશીલ રહે નહીં. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ જ છે કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, સંકલન છે, દોરવણી છે, અંકુશ છે, આ બધા કાર્યો છે તેમ કર્મચારી વ્યવસ્થા એ પણ સંચાલનનું એક કાર્ય જ છે. તો આ બધા કાર્યો આયોજન કરવું હોય તેમાં પણ કર્મચારીઓ જોઈએ, સંચાલનની વ્યવસ્થા તંત્રની રચના કરવી હોય, સંકલન કરવાનું હોય, દોરવણી આપવાની હોય કે પછી અંકુશ રાખવો હોય તો આ બધામાં કર્મચારીઓ છે એ હોવાના જ. એટલે કહી શકાય કે સંચાલનના અન્ય કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો, એકમના હાથ પગ. વિદ્યાર્થી મિત્રો, સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. યાદ રાખજો ખાસ, સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. આપણે આગળના પ્રકરણમાં પણ શીખી ગયા આયોજન ચેપ્ટરમાં કે મગજ છે એમાં આયોજન એટલે કે આયોજનનું કાર્ય એ મગજ કરે છે. તો શરીરને આપણે એક વ્યવસ્થા તંત્રની સાથે આપણે સરખાવેલું હતું. એટલે કે વ્યવસ્થા તંત્ર છે એ માનવ શરીર છે એવી વાત આપણે આગળના પ્રકરણમાં જ કરેલી. એટલે અહીંયા પણ કહી શકાય કે માનવ શરીરમાં મગજ એ આયોજન, તો કર્મચારીઓ છે એ કર્મચારી વ્યવસ્થામાં માનવ શરીર છે એના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની કોઈ પ્રવૃત્તિઓ છે એ થઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત 2 ગુણ માટે વિધાન પૂછાઈ શકે છે, તો આપણે આ વિધાનને પણ સમજી લઈએ. કર્મચારી એકમના હાથ પગ સમાન છે. વિધાન સમજાવવું તો કહીએ કે આપણા શરીરમાં મગજ વિવિધ કામગીરી અંગે વિચારણા કરે છે અને હાથ પગ દ્વારા તે કામગીરીનો અમલ થાય છે. તેવી જ રીતે સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું છે. તેમના દ્વારા એકમના હેતુઓ, નીતિ, કાર્યક્રમો, વ્યૂહરચના વગેરેનું ઘડતર થાય. જ્યારે કર્મચારી વ્યવસ્થા તે ધ્યેયો, નીતિ, કાર્યક્રમો, વ્યૂહરચના વગેરેના અમલીકરણનું કાર્ય એ કર્મચારીઓ દ્વારા થાય છે. આમ કહી શકાય કે કર્મચારીઓ એકમના હાથ પગ છે. ત્યાર પછીનો 5મો મુદ્દો જોઈએ, કર્મચારીઓમાં સંતોષ. વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓની ફરિયાદો હોય, મુશ્કેલીઓને સમજી તેમનો ઝડપથી નિકાલ કરી શકાય એટલા માટે એકમમાં યોગ્ય કાર્યોનું આયોજન પણ થવું જોઈએ અને તે કાર્યોની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓ છે
એ પોતે સંતોષની લાગણી છે એ અનુભવી શકે. વિદ્યાર્થી મિત્રો, એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એની લાગણી હોય, એની ફરિયાદો હોય, એની માંગણી પણ હોય. તો આ દરેક કર્મચારીની યોગ્ય માંગણી એને સમજીને, એની મુશ્કેલીઓને સમજીને તેનો યોગ્ય રીતે જો નિકાલ કરવામાં આવે તો એકમો છે એ સારી રીતે કાર્ય કરી શકે અને કર્મચારીઓ છે એને પણ સંતોષ છે પ્રાપ્ત થાય. સ્વાભાવિક છે કે કર્મચારીઓને સંતોષ પ્રાપ્ત થાય એટલે એ સારી રીતે કાર્ય કરવાના. એકમમાં એ સારું કાર્ય કરશે એટલે એકમો છે એ ધ્યેય સિદ્ધિ છે એ કરી શકશે. છઠ્ઠો મુદ્દો જોઈએ, સંબંધોમાં સંવાદિતા. વિદ્યાર્થી મિત્રો, યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચે સંબંધોમાં સંવાદિતા જળવાય. એટલે કે માલિક અને કર્મચારીઓ વચ્ચે સંપ અને સુલેહ છે વાતાવરણ એકમની અંદર ઊભું થાય. ત્યાં ઔદ્યોગિક ઝઘડાઓ છે ઊભા થાય નહીં. આમ યોગ્ય કર્મચારી વ્યવસ્થા હોય તો એકમની અંદર આ બાબત છે પણ શક્ય બને એટલા માટે પણ જરૂરી છે. ત્યાર પછી સાતમો મુદ્દો, એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. અમૂલ્ય સંપત્તિ એટલે એનું કોઈ મૂલ્ય આંકી ન શકાય તેવી સંપત્તિ. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં ઘણી બધી સંપત્તિઓ હોય છે, પરંતુ કર્મચારી એ એકમની અમૂલ્ય સંપત્તિ ગણાવી છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ઘણી વખત 2 માર્કનું વિધાન અહીંયા પણ એક નીકળે છે. વિદ્યાર્થી મિત્રો, 2 માર્કના પ્રશ્નમાં વિધાન પૂછાઈ શકે કે કુશળ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. આ વિધાન સમજાવવું. તો આપણા વિધાનના જવાબમાં કહી શકીએ કે જ્યાં સુધી કાર્યક્ષમ કર્મચારીઓ કાર્ય કરવા તૈયાર ન હોય ત્યાં સુધી એકમની અન્ય ભૌતિક મિલકતો છે એ વપરાયા વગરની પડી રહે. હરીફ એકમોની સરખામણીમાં એકમની માનવ સંપત્તિની ગુણવત્તા એ એક મહત્વનું સાધન ગણાવી શકાય. જળયંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામો આપી શકે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીમાં તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધારે હોય છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં. કર્મચારીઓ છે એમાં લાગણી છે, સોમાન છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ હોય છે. તેથી જ સરસ એક વિદ્વાને કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓનું ધ્યાન રાખો, બાકીનું બધું તમારું કામ છે સંભાળી લેશે. તો આપણે કહી શકીએ કે કુશળ કર્મચારીઓ એકમની મૂલ્યવાન સંપત્તિ છે તેવું કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, સતત ચાલતી પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ એકમમાં રહેવાના અને કર્મચારીઓ વ્યવસ્થાનું અસ્તિત્વ પણ એકમમાં રહેવાનું. એનો મતલબ એવો થયો કે એકમને સ્થાપનાથી માંડીને ત્યારથી પણ કર્મચારીઓ જરૂર પડે ત્યારે પણ કર્મચારી વ્યવસ્થા કરવી પડે. એકમનો વિકાસ થાય, વિસ્તાર થાય તો ત્યાં પણ વધુ કર્મચારીઓ છે એની જરૂરિયાત હોય તો ત્યાં પણ કર્મચારી વ્યવસ્થા કરવી પડે, કર્મચારી સંચાલન કરવું પડે. આમ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે એકમનું અસ્તિત્વ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આ કર્મચારી વ્યવસ્થા એ પણ ચાલુ જ રહેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ દર્શાવતા 8 મુદ્દાઓ આપણે જોઈ ગયા. ફરીથી 8 મુદ્દાઓ વિશે વાત કરી દઈએ. પહેલો મુદ્દો, ચાલક બળ. એટલે કે ધંધાકીય એકમના બધા જ કાર્યો છે કર્મચારીઓથી ચાલે છે. પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. એકમની દરેક પ્રવૃત્તિઓ છે એ કર્મચારીઓ કરે તો જ ગતિ પામે છે. ભૌતિક સાધનો જાતે ચાલતા નથી. ત્રીજું, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી સંચાલનના બધા કાર્યો છે ને આપણે અહીં લેવાના આયોજનથી માંડીને અંકુશ, એમાં બધા કાર્યોમાં કર્મચારીઓ હોવાના. એકમના હાથ પગ સમાન છે કર્મચારીઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિધાનને પણ અહીં સમજતા ગયા છીએ. કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીને સમજી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો કર્મચારીઓ છે એ સંતોષ પામે એની વાત. સંબંધોમાં સંવાદિતા. એટલે કે માલિક અને મજૂરો છે કર્મચારીઓ વચ્ચે સંબંધો છે એ સારા જળવાય તો એકમને પણ લાભ જ છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. એટલે કે કર્મચારીઓ છે એકમની
અમૂલ્ય સંપત્તિ કે જેનું મૂલ્ય આંકી ન શકાય તેવી સંપત્તિ છે, એટલે કર્મચારીઓ છે ને એ જાળવવા પણ પડે. અને સતત ચાલતી પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા જ્યાં સુધી એકમ ચાલુ રહે ત્યાં સુધી કર્મચારીની ભરતી, બદલી, બઢતી આ બધી પ્રવૃત્તિઓ છે એ ચાલુ જ રહેવાનું. આમ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ દર્શાવતા આપણે 8 મુદ્દાઓ છે એના વિશે અભ્યાસ કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક આપણે હવે પછી લેશું માનવ સંસાધન સંચાલનના એક ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. ધન્યવાદ.